हेलो स्टूडेंट्स, आज આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનના લેક્ચર નંબર 2માં લિંગી પ્રજનનનો પ્રથમ તબક્કો પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓનો અભ્યાસ કરીશું. આગળના પીરિયડમાં આપણે જોયું એ પ્રમાણે પૂર્વફલનની અંદર ઘણી બધી રચનાઓ અને ઘણી બધી ઘટનાઓ જોવા મળે છે. તો એ રચનાઓની અંદર સૌથી પહેલાં આપણે પુંકેસરની રચનાનો અભ્યાસ કરીશું. આજે પુંકેસરની રચના સિવાય આગળના પીરિયડમાં આપણે લઘુબીજાણુ ધાનીની રચના, લઘુબીજાણુ ધાનીની અંદર લઘુબીજાણુ જનનની ક્રિયા, લઘુબીજાણુ જનનને અનુસરીને પરાગરજની રચના, પરાગરજની રચનાને અનુસરીને પરાગરજની અંદર નરજન્યુજનકનો વિકાસ, એવી જ રીતથી સ્ત્રીકેસરની રચના, મહાબીજાણુ ધાનીની રચના, મહાબીજાણુ ધાનીની અંદર મહાબીજાણુ જનનની ક્રિયા, એવી જ રીતથી મહાબીજાણુમાં માદાજન્યુજનકનો વિકાસ, એવી જ રીતથી આગળની ક્રિયા પરાગનયનની ક્રિયા, પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો અને કૃત્રિમ સંવર્ધન. તો આ બધી બાબતોનો અભ્યાસ આપણે લિંગી પ્રજનનનો પ્રથમ તબક્કો પૂર્વફલન તબક્કાની અંદર એનો અભ્યાસ કરીશું. તો પૂર્વફલન તબક્કાનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એ જોઈએ કે વનસ્પતિમાં અંતઃસ્ત્રાવની અસર થવાથી કેવી રીતથી પુષ્પ અને કલિકાઓનો વિકાસ થાય છે. તો આપણને ખબર છે, જ્યારે વનસ્પતિમાં ફ્લાવરિંગની સિઝન હોય, એટલે કે પુષ્પસર્જનની જ્યારે ઋતુ હોય, ત્યારે અંતઃસ્ત્રાવની અસરથી અમુક નાની નાની શાખાઓ અથવા જેને આપણે પ્રવર્ધ અથવા જેને પ્રરોપણ કહી શકીએ, તો એ બધી શાખાઓની અંદર અંતઃસ્ત્રાવની અસરના લીધે વિકાસ અને વિભેદનની ક્રિયા થઈ અને શાખાઓની ટોચ પર સૌપ્રથમ પુષ્પકલિકાનું નિર્માણ થાય છે. એવી જ રીતથી અંતઃસ્ત્રાવની અસર થવાથી ધીમે ધીમે પુષ્પકલિકાનું રૂપાંતરણ સંપૂર્ણ વિકાસ પામેલા પુષ્પની અંદર થાય છે. તો આવી રીતથી શાખાઓની અંદર વિકાસ અને વિભેદનની ક્રિયા, એની બાહ્યાકાર રચનાની અંદર ફેરફાર જે અંતઃસ્ત્રાવની અસરથી થાય છે, અને સમગ્ર એક શાખાનું રૂપાંતરણ કે જેને આપણે પુષ્પવિન્યાસ કહીએ છીએ, એ પુષ્પવિન્યાસમાં થાય છે. તો પુષ્પવિન્યાસે ધારણ કરેલા પુષ્પ અથવા કલિકાનો વિકાસ કે જે અંતઃસ્ત્રાવની અસર હેઠળ સંકળાયેલી ક્રિયા છે. તો જેમાંથી હવે આપણને ખબર છે કે પુષ્પની અંદર અગત્યના 4 ભાગો છે. એટલે કે અંતઃસ્ત્રાવની અસરના લીધે પુષ્પની અંદર 4 ભાગો છે વિભેદન અને વિકાસ પામે છે. જેમાંથી લિંગી પ્રજનનની દ્રષ્ટિએ અગત્યના 2 અંગો છે, એક પુંકેસર અને એક સ્ત્રીકેસર. જેમાંથી આપણે પુંકેસર અથવા પુંકેસર ચક્રને નર પ્રજનન અંગ કહીએ છીએ અને સ્ત્રીકેસર અથવા સ્ત્રીકેસર ચક્રને માદા પ્રજનન અંગ કહીએ છીએ. તો આ બંને પ્રજનન અંગોની આપણે રચના અને વિકાસનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાનો છે, જેમાં સૌપ્રથમ આપણે પુંકેસરની રચનાનો અભ્યાસ કરીશું. તો આપણને ખબર છે કે કોઈપણ જાતિના પુંકેસરની અંદર અગત્યના 2 ભાગો છે. આમ 3 ભાગો છે, પણ અગત્યના કાર્યની દ્રષ્ટિએ 2 ભાગો છે, જેમાં દરેક પુંકેસરમાં નીચેની તરફ આવેલો દાંડી અથવા દંડ જેવો ભાગ અથવા સેત તંતુ જેવો ભાગ, જેને આપણે પુંકેસરનો તંતુ કહીએ છીએ, અને આ પુંકેસરના તંતુની ઉપર આવેલો 2 ખંડવાળો અને કોથળી જેવો ભાગ કે જેની અંદર પરાગરજનું સર્જન થાય છે, અને જે ભાગને આપણે પરાગાશય કહીએ છીએ. એવી જ રીતથી તંતુ અને પરાગાશયનું જોડાણ જે રચના વડે થાય છે તેને આપણે પુંકેસરનો ત્રીજો ભાગ એટલે કે યોજી વડે આપણે એને ઓળખી શકીએ. તો અલગ અલગ જાતિની અંદર તંતુ અને પરાગાશયનું જે યોજી વડે જોડાણ થાય છે તે અલગ અલગ પ્રકારનું હોય છે. અત્યારે આપણે જે પુંકેસર દર્શાવેલું છે તેમાં તંતુ અને પરાગાશય બંને લંબ અક્ષે છે, પણ ઘણી વનસ્પતિની અંદર તંતુના છેડે ગોઠવાયેલું પરાગાશય એ ઊભું ન હોતા આડું પણ હોઈ શકે, એટલે કે પરાગાશયના મધ્ય ભાગે તંતુ જોડાય છે. તો આ પ્રકારના પુંકેસરને આપણે મધ્યડોલી પુંકેસર પણ કહી શકીએ. તો અલગ અલગ જાતિની અંદર પરાગાશય અને તંતુ વડે થતું જોડાણ કે જે અલગ અલગ પ્રકારનું હોય છે. એવી જ રીતે તંતુને 2 ભાગ છે. તંતુનો નીચે તરફનો અથવા નિકટવર્તી છેડો કે જે પુષ્પાસન ઉપર ગોઠવાયેલો છે. આપણને ખબર છે પુષ્પના 4 અંગો અથવા 4 ભાગો કે જેનું સર્જન પુષ્પાસન ઉપરથી થાય છે. તો તંતુનો નિકટવર્તી છેડો અથવા નજીકનો છેડો જે પુષ્પાસનના સંપર્કમાં છે, અને તંતુનો દૂરસ્થ અથવા દૂરનો છેડો જે પરાગાશય સાથે જોડાયેલો છે. તો અલગ અલગ જાતિની અંદર
પુષ્પની અંદર પુંકેસરની સંખ્યા અને પુંકેસરનું કદ એમાં પણ તફાવત જોવા મળે છે. અમુક જાતિના પુષ્પમાં પુંકેસરની સંખ્યા ઓછી હોઈ શકે અને અમુક જાતિના પુષ્પની અંદર પુંકેસરની સંખ્યા વધુ પણ હોઈ શકે. અથવા તમે કહી શકો કે કોઈ જાતિના પુષ્પની અંદર પુંકેસરની સંખ્યા 5 હોઈ શકે, કોઈ જાતિમાં 10 હોઈ શકે, કોઈ જાતિમાં 100 હોઈ શકે. તો અલગ અલગ જાતિના પુષ્પના પુંકેસર ચક્રની અંદર પુંકેસરની સંખ્યા અલગ અલગ છે. એવી જ રીતથી જુદી જુદી જાતિના પુષ્પની અંદર પુંકેસરનું કદ પણ અલગ અલગ હોઈ શકે. એટલે કે પુંકેસરના તંતુની લંબાઈ ઓછી હોઈ શકે અને વધારે હોઈ શકે. તો પુંકેસર એકદમ ટૂંકાઈ હોઈ શકે, મધ્યમ લંબાઈવાળા હોઈ શકે અને પુંકેસર એકદમ લાંબાઈ હોઈ શકે. તો અલગ અલગ જાતિના પુષ્પની અંદર પુંકેસરની લંબાઈ અથવા એના કદની અંદર પણ અલગ અલગ રીતથી તફાવત છે. પુંકેસરમાં જ હવે આપણે આગળ પરાગાશયની આંતરિક રચનાનો અભ્યાસ કરીએ. તો બાજુની આકૃતિમાં આપણે પરાગાશયનો આંતરિક રચના સમજવા માટે આડો છેદ બતાવેલો છે. તો ધોરણ 11 પ્રમાણે આપણને ખબર છે કે દરેક પરાગાશયની અંદર ખંડની સંખ્યા 2 છે અને કોટરની સંખ્યા છે 4 છે. તો કોઈપણ જાતિના પુંકેસરની અંદર એક ખંડ ડાબી બાજુ છે ને એક ખંડ જમણી બાજુ છે અને દરેક ખંડની અંદર પાછા કોટર 2 છે. તો તમે કહી શકો કે પરાગાશય દ્વિખંડી છે. એક ખંડ ડાબી બાજુ છે ને એક ખંડ જમણી બાજુ છે અને એક ખંડમાં કોટરની સંખ્યા 2 છે. તો આખું પરાગાશય છે ચતુકોટરીય છે. એટલે કે પરાગાશય દ્વિખંડીય અને ચતુકોટરીય છે. તો પરાગાશયની અંદર જે 4 કોટર આવેલા છે, જેમાં દરેક કોટરને તમે એક લઘુબીજાણુધાની તરીકે લઈ શકો અથવા ઊંધું પણ બોલી શકો કે પરાગાશયમાં આવેલી એક લઘુબીજાણુધાની બરાબર પરાગાશયનું એક કોટર છે. એટલે જેટલા કોટર છે 4 એટલી લઘુબીજાણુધાની છે. અથવા લઘુબીજાણુધાનીનું બીજું નામ પરાગધાની પણ કહી શકો અથવા પરાગધાનીનું ત્રીજું નામ જેને તમે પરાગ કોટર પણ કહી શકો. તો તમે કહી શકો કે એક પરાગાશયમાં 4 લઘુબીજાણુધાની છે અથવા 4 પરાગધાની છે અથવા 4 પરાગ કોટર છે. આ દરેક પરાગ કોટરની અંદર ભવિષ્યમાં પરાગરજ નામના કોષોનું નિર્માણ થાય છે. તો લઘુબીજાણુધાનીનું મુખ્ય કાર્ય લઘુબીજાણુ અથવા પરાગરજનું સર્જન કરવા માટેનું છે. તો પરાગાશયના આડા છેદમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક પરાગાશયમાં 4 કોટર છે, દરેક પરાગાશયમાં 4 ખૂણા પણ છે અને જે ચારેય ખૂણે અંદરની તરફ જે પોલાણ છે દરેક ખૂણામાં અંદરની તરફ, જેને આપણે લઘુબીજાણુધાની કહીએ છીએ. એવી જ રીતથી બાહ્ય રચનાની અંદર પણ 4 કોટર એક આયામ ખાંચ દ્વારા એકબીજાથી જુદા પડે છે. એટલે કે પહેલા કોટર અને બીજા કોટર એની વચ્ચે એક આયામ ખાંચ છે, બીજા અને ત્રીજા એની વચ્ચે એક આયામ ખાંચ છે, ત્રીજા અને ચોથા એની વચ્ચે એક આયામ ખાંચ છે અને ચોથા અને પહેલાં એની વચ્ચે એક આયામ ખાંચ છે. તો આમ 4 ખાંચ દ્વારા પરાગાશય બાહ્ય રચનાની અંદર એકબીજાથી 4 ખંડની અંદર વિભાજિત છે. તો આંતરિક રચનામાં ખંડની સંખ્યા 2 છે, પણ બાહ્ય રચનામાં આપણને ખંડ 4 દેખાય છે. તો આપણને ખબર છે આંતરિક રચનામાં ખંડ 2 છે અને કોટરની સંખ્યા કુલ 4 છે. એટલે કે એક ખંડની અંદર કોટરની સંખ્યા 2 છે. આના પછીના પીરિયડની અંદર હવે આપણે લઘુબીજાણુધાની અથવા લઘુબીજાણુધાનીની દિવાલમાં કયા પ્રકારના સ્તરો છે, એ સ્તરોનું જૈવિક મહત્ત્વ શું છે, જે બધી બાબતનો અભ્યાસ આપણે આના પછીના પીરિયડમાં કરીશું. થેન્ક યુ.